ઇલેક્ટ્રિકની પણ વાત કરીએ, કારણ કે હમણાં આપણને સારી તેજી જોઈ છે અને આજે આપણને સમાચાર આવતા દેખાયા કે PLI સ્કીમ પરનો લાભ અહીંયાથી આપણને કંપનીને મળતો દેખાશે. તેમના જેન 3 સ્કૂટર માટેનો શું છે વધુ વિગતો, એની માહિતી સાથે સહયોગી તૃપ્તિ આપણી સાથે જોડાયા છે. તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત? આજે જ્યાં માર્કેટમાં આટલું દબાણ જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને ઓલા ઇલેક્ટ્રિકમાં આજે આપણને શાનદાર તેજી અહીંયા જોવા મળી રહી છે. પહેલાં પરફોર્મન્સની અગર જો વાત કરશું તો આજના દિવસમાં લગભગ આપણને 4 થી 5% એક સારો એવો ઉછાળો જે છે કાઉન્ટરમાં જોવા મળ્યો છે અને એક સપ્તાહમાં આ કાઉન્ટરે 22% પોઝિટિવ રિટર્ન આપ્યા છે. આજનું તેજીનું મુખ્ય કારણ શું છે તો કે ખાસ કરીને કંપની જે છે તે PLI સર્ટિફિકેશન અહીંયા મળતું જોવા મળી રહ્યું છે. કંપનીને ઝેન 3 સ્કૂટર પોર્ટફોલિયોને PLI સર્ટિફિકેશન અહીંયા મળ્યું છે. એનો મતલબ એ છે કે કંપની જે છે તે PLI સ્કીમ હેઠળ અહીંયા આવતી આપણને જોવા મળી રહી છે અને ઝેન 3 સ્કૂટર્સના કુલ વોલ્યુમમાં 56% યોગદાન જે છે તે ધરાવે છે. હવે PLI સ્કીમ પર કંપનીએ પોતાનું એક નિવેદન આપ્યું છે, તેના પર ખાસ ફોકસ કરીએ. કંપનીનું કહેવું છે કે PLI સર્ટિફિકેશનથી 2028 સુધીમાં 13 થી 18% ઇન્સેન્ટિવની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને કુલ સેલ્સ વેલ્યુઝના 13 થી 18% ઇન્સેન્ટિવની તેઓ અપેક્ષા અહીંયા તેમને ખાસ અહીંયા આપણને રાખતા જોવા મળી રહી છે. તે સિવાય તેમનું એ પણ કહેવું છે કે ઝેન 3 પોર્ટફોલિયોના બધા જ 7 S1 જે છે તેમાં ખાસ કરીને S1 સ્કૂટરને PLI સર્ટિફિકેશન અહીંયા મળતું જોવા મળ્યું છે અને ઝેન 2 ઝેન 3 સ્કૂટર્સ પોર્ટફોલિયોનું PLI જે છે તેને અહીંયા સર્ટિફિકેશન મળ્યું છે અને કુલ સેલ્સમાં ઝેન 3 સ્કૂટર્સનું પોર્ટફોલિયોનું યોગદાન જે છે તે અહીંયા સૌથી મોટું છે, એટલે કે લગભગ 56%થી વધુનું એક યોગદાન તે ધરાવે છે, જે કંપનીના આવનારા સમયમાં પોર્ટફોલિયો માટે પણ અને કંપનીના રેવન્યુ અને નફા માટે પણ ખૂબ જ એક પોઝિટિવ ધરાવે છે અને PLIથી ખાસ કરીને Q2 FY26થી કંપનીને વધુ નફામાં એક બૂસ્ટ પણ મળવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ડેફિનેટલી એક પોઝિટિવ સમાચાર જે આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે, તેનું એક પોઝિટિવ ઇમ્પેક્ટ આજે આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે. જી તૃપ્તિ, આભાર આ સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, ખાસ કરીને PLI સ્કીમ કંપની માટે એક મંજૂરી આવતી જોવા મળી ગઈ છે. લગભગ 2028 સુધી 13 થી 18% ઇન્સેન્ટિવ અહીંયાથી કંપની અપેક્ષા રાખી રહી છે કે આપણને આવતા દેખાશે. પરંતુ નીરવજી, તમારી પાસે આવીશ. આમ તો આપણે ઓવરઓલ એક ઓટો સેક્ટરની ચર્ચા કરી, પરંતુ ઓલા ઇલેક્ટ્રિક પર એટલા માટે પણ અલગથી ચર્ચા કરવી છે કારણ કે ગયા અઠવાડિયે આપણે જોયું કે અહીંયા નીચલા સ્તરેથી એક સારું ડિલિવરી બેઝ બાઇંગ આપણને ખાસ કરીને આવતું જોવા મળ્યું હતું. ખાસા એવા ઉતાર ચઢાવ પણ રહ્યા કાઉન્ટરની અંદર, પરંતુ હા PLI માટેની હવે તેઓ કેન્ડિડેટ થઈ ગયા છે અને ખાસ કરીને અર્નિંગ્સની વાત કરીએ તો હજી સુધી પણ એમની પાસે કોઈ નક્કર પ્લાન એવો લાગતો નથી કે જેથી કંપની ફરી પાછી એક વખત આપણને પ્રોફિટેબિલિટી તરફ આગળ વધતી દેખાય. આ પરિસ્થિતિમાં તમને આ સ્ટોક ખાસ કરીને કેવો લાગે છે? યસ, ડેફિનેટલી. તો આપણે આ કાઉન્ટરને લાસ્ટ 5 થી 10 દિવસમાં એક મોમેન્ટમમાં જોયું છે, પ્રાઇમરીલી બિકોઝ આઈ એમ શ્યોર PLI ના ન્યૂઝ એન્ટિસિપેટ થઈ રહ્યા હતા એન્ડ ઇવેન્ચ્યુઅલી આજે આપણે સાંભળ્યું કે આ કંપનીને PLI મંજૂરી મળી છે. સો દેટ ડેફિનેટલી ઇઝ પોઝિટિવ ફોર ધી કંપની. બટ ઓવરઓલ અગર આપણે કંપનીના ફિનાન્શિયલ્સની વાત કરીએ તો ડેફિનેટલી હજી એવું કોઈ એવા કોઈ સ્ટ્રોંગ નંબર્સ દેખાયા નથી. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ આ કંપની પર ઓવરઓલ અમારો વ્યૂ તો નેગેટિવ જ છે અત્યારે પણ ડેફિનેટલી. બટ ઓવરઓલ ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ આજના જે સમાચાર છે પોસિબલી પોઝિટિવ બની શકે છે કંપની માટે. બટ અમારો પ્રેફરન્સ હજી પણ જે એસ્ટાબ્લિશ્ડ કંપનીઝ છે, EV સાઇડ પર પણ જે 2 વ્હીલર્સમાં જે એસ્ટાબ્લિશ્ડ કંપની છે, જેવી રીતના TVS મોટર્સ છે કે પછી હીરો મોટોકોર્પ છે, ડેફિનેટલી અમારો હજી પણ ઇન્ક્લિનેશન એ બે કંપનીઝ તરફ વધારે રહેશે. એન્ડ ટોકિંગ અબાઉટ ઓલા ઇલેક્ટ્રિક, યસ, કપલ ઓફ મ્યુચ્યુઅલ ફંડ જે પણ રિસેન્ટલી બાઇંગ કર્યું છે આ પર્ટિક્યુલર સ્ટોકમાં, એટલે આપણે એક સારો ઉછાળો જોયો છે. બટ ઓવરઓલ Q2 અને Q3ના નંબર્સ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ. કયા હિસાબથી વોલ્યુમ ગ્રો થઈ રહ્યું છે અને કયા હિસાબથી નંબર્સ કંપની દર્શાવી રહ્યા છે, that will be very very important from a long term investment perspective. So definitely our preference will be TVS Motors and Hero MotoCorp. એટલે જો ખાસ કરીને અહીંયાથી જે પ્રોમિનન્ટ પ્લેયર છે એના તરફ જ થોડીક પસંદગી રાખો. અગાઉ પણ આપણે આ ચર્ચા કરી ત્યારે હીરો મોટોકોર્પ અને TVS મોટરની નીરવજીએ ભલામણ કરી. એટલે કે જો ઇલેક્ટ્રિક 2 વ્હીલરમાં પણ તમારે રોકાણ થોડુંક વધારવું હોય તો પછી આ જ કંપનીઓ પર નજર રાખવી જોઈએ, એવો એક મત છે. એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ સોમિલજી,